રાજ્યના વિવિધ કોર્ટોમાં આજે બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી બેલેટ પેપરથી મતદાન ચાલી રહ્યું છે. અમદાવાદ સેશન કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સહિત રાજ્યભરના કુલ 282 બાર એસોસિએશનમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, લાઇબ્રેરી સેક્રેટરી અને ખજાનચી સહિતના પદો માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પહેલીવાર ખજાનચી પદ માટે મહિલા ઉમેદવાર અનામત રાખવામાં આવ્યા છે. જ્યારે ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે યતિન ઓઝા, બીએ મંગુકિયા, બ્રિજેશ ત્રિવેદી, ચિત્રજીત ઉપાધ્યાય અને દર્શન શાહ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. પહેલી વખત અમે એવું જોઈ રહ્યા છીએ કે સમગ્ર ગુજરાતની અંદર વકીલો મિત્રતાના ભાવનાની આધાર ઉપર ચૂંટણી લડી રહ્યા છે. જેમ કેસ લડ્યા પછી એક ટેબલ ઉપર ચા પીતા હોય છે, એમ ઉમેદવારો પોતાના હરીફ ઉમેદવાર સાથે પ્રચાર કરે છે. અને એક બહુ મોટી મેસેજ ગુજરાતમાં ચૂંટણી કઈ રીતે લડાય એ આ વકીલોની ચૂંટણી દ્વારા જશે. સંપૂર્ણ મિત્રતાની ભાવનાથી, મિત્રતાના આધાર ઉપર સંગઠનને આંચ ના આવે વકીલોના, એને ધ્યાનમાં રાખીને આખે ગુજરાતમાં ચૂંટણી લડી રહ્યા છે. કારોબારી સભ્યો હોય છે અને જે પ્રમુખ બને, સેક્રેટરી બને અને હોદ્દેદારો હોય એ આખી જે બાર એસોસિએશન છે કોર્ટની એને મેનેજ કરતા હોય છે અને એડવોકેટ્સ માટે કામ કરતા હોય છે. ટોટલ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટની વાત કરીએ તો 2344 મતો છે, જેમાંથી આ વખતે 35 જણા કારોબારીમાં ઉભા રહ્યા છે અને સાથે સાથે પોસ્ટ માટે, હોદ્દા માટે 25 જણ ઉભા રહ્યા છે. અને સવારથી લઈને અત્યાર સુધીમાં અંદાજિત 30 થી 35% જેટલું મતદાન થયું છે. અને અમારા તરફથી જે સાવચેતી રાખેલ છે એમાં અમે જે પણ ઉમેદવાર, જે પણ વોટર આવે એમના આધાર કાર્ડ હોય કે ઇલેક્શનના બાર કાઉન્સિલના કાર્ડ હોય આપણા, એ વેરીફાઈ કરીને એમને બેલેટ પેપર આપીએ છીએ.